જય શ્રી કૃષ્ણ મિત્રો. રસાયણ વિજ્ઞાનની અંદર આપણે વાત કરતા હતા લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 8 એટલે કે રેડોક્સ પ્રક્રિયાઓ વિશે. અને રેડોક્સ પ્રક્રિયાઓની અંદર આપણે છેલ્લા પોઈન્ટમાં એવી વાત કરી હતી કે રેડોક્સ પ્રક્રિયાઓના 4 પ્રકાર છે. સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા, વિઘટન રેડોક્સ પ્રક્રિયા, પછી આપણે વાત કરતા હતા વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા અને વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા. આવા 4 રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર છે મિત્રો, બરાબર. એમાંથી આપણે 3 પ્રકારને બહુ વિગતવાર એટલે કે ડિટેલમાં સમજી ગયા હતા, સંયોગીકરણને, વિઘટનને અને વિસમીકરણને. એમાં આપણે વાત કરી હતી કે ડિસ્પ્રોપોર્શનેશન રિએક્શન જે છે વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયાઓ એ ખૂબ અગત્યની છે એક્ઝામની દ્રષ્ટિએ, બરાબર. સેમ વસ્તુ જે આપણે ત્રીજી બાકી રાખી હતી ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ ને એ પણ એમસીક્યુની દ્રષ્ટિએ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે. ઘણી બધી વખત તો મિત્રો એવું થાય છે આમાં કે આમાંનો કોન્સેપ્ટ અમુક અડધો 12થમાં આવે એટલે કે નીટ અને જેડબલની દ્રષ્ટિએ આ પણ ખૂબ જ અગત્યનું છે. તો આપણે ત્રીજા પ્રકારથી શરૂ કરીએ જે આપણે છોડી દીધો હતો, બરાબર, જેનું નામ છે વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ. વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ, બરાબર. એટલે આને કહેવાય સબસ્ટિટ્યુશન. અમુક બુકમાં ડિસ્પ્લેસમેન્ટ લખે, ડિસ્પ્લેસમેન્ટ રેડોક્સ રિએક્શન. બેના મિનિંગ સેમ થાય પણ અમુક બુક વાળા ડિસ્પ્લેસમેન્ટ લખે. એની આપણે કઈ લેવા દેવા નથી, પણ આપણે રેફરન્સ બુકો જ્યારે ઇંગ્લિશની અંદર સોલ્વ કરવાની થાય ત્યારે શબ્દ આપણને કામ લાગે. ક્લિયર? વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ. હવે પહેલી વાત તો એ કે વિસ્થાપન પ્રક્રિયા કહેવાય કોને એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે ધારો કે આપણી આગળ એક અણુ અથવા તો આયન છે. આ કોઈ પણ એક વસ્તુ હોઈ શકે, અણુ હોઈ શકે અથવા તો આયન હોઈ શકે, પરમાણુ હોઈ શકે, વોટેવર. પરમાણુ અથવા તો આયન છે આ. એને દ્વારા YZ માના એક આપણે આગળ કોઈ એક સંયોજન છે, એમાંથી કોઈ પણ એક પરમાણુનું વિસ્થાપન થાય. ધારો કે હું એમ માનું કે અહીંયાથી આ Y છે એ પણ એક પરમાણુ જ હશે અથવા તો આયન જ હશે. આ એક પરમાણુ જ હશે અથવા તો શું હશે? આયન જ હશે. હવે માની લો કે X દ્વારા આનું વિસ્થાપન થાય એટલે કે X દ્વારા આનું સ્થાન બદલાય. હવે આની પ્રક્રિયા આપણે કરીએ તો એવું થાય, ધારો કે આ X હોય એ Y ની જગ્યાએ આવી જાય અને Y છૂટો પડી જાય એટલે XZ બની જાય અને Y બની જાય. તો જો આવું થાય, એકનું સ્થાન કોઈ બીજું પરમાણુ કે આયન લઈ લે તો આને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય અથવા તો વિસ્થાપન થયું કહેવાય, બરાબર. હવે વિસ્થાપન પ્રક્રિયા તો થઈ ગઈ, આને વિસ્થાપન થયું કહેવાય, આને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. સમજાઈ ગયું? એટલે કે સંયોજનમાં રહેલા અણુ કે પરમાણુનું સ્થાન, સંયોજનમાં રહેલા પરમાણુ કે આયનનું સ્થાન બીજો કોઈ પણ પરમાણુ કે આયન લે તો એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હવે વિસ્થાપન પ્રક્રિયા અને વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા ક્યારે કહેવાય? તો કે જો આવી પ્રક્રિયા થાય એમાં કોઈ પણ એક તત્વનો ઓક્સિડેશનાંક વધતો હોય અને કોઈ પણ એક તત્વનો ઓક્સિડેશનાંક ઘટતો હોય તો એને શું કહેવાય? વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. જો વિસ્થાપન પ્રક્રિયામાં કોઈ પણ એક તત્વનો ઓક્સિડેશન આંક વધતો હોય અને કોઈ પણ બીજા કે તેના તે જ તત્વનો ઓક્સિડેશન આંક ઘટતો હોય તો તેને વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા કહે છે. એ વિસ્થાપન તો હતું જ પણ હવે રેડોક્સ થઈ ગયું. કેમ? તો કે કોઈ પણ એક તત્વનો ઓક્સિડેશનાંક વધ્યો અને કોઈ પણ એક તત્વનો ઓક્સિડેશનાંક ઘટ્યો એટલે હવે વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા કહેવાય. આખી વાત ક્લિયર? રેડોક્સ તો ત્યારે જ કહેવાય જ્યારે કોઈ પણ એકનો ઓક્સિડેશનાંક વધે અને કોઈ પણ એકનો ઓક્સિડેશનાંક ઘટે. પછી એક તત્વનો વધે અને એનો જ પાછો ઘટે તો એ રેડોક્સ જ થાય. આપણે વિસમીકરણ ભણી ગયા, બરાબર. ટૂંકમાં વિસ્થાપનનો મતલબ સમજાઈ ગયો. કોઈ પણ સંયોજનના અણુ કે કોઈ પણ સંયોજનમાં પરમાણુ કે આયનનું સ્થાન બીજો કોઈ પણ પરમાણુ કે આયન લે તો એને વિસ્થાપન થયું કહેવાય. અને વિસ્થાપન રેડોક્સ ત્યારે થાય જ્યારે કોઈ પણ એકનો ઓક્સિડેશન આંક વધે અને કોઈ પણ એકનો ઓક્સિડેશન આંક ઘટે તત્વનો, બરાબર. હવે મિત્રો વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ બે પ્રકારની છે.
જો હું વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓની વાત કરું તો જનરલી એ બે પ્રકારની છે. કઈ બે પ્રકારની વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ છે? તો કે આ ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ અને અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ. સમજાઈ ગયું? હવે આપણે રેડોક્સ પ્રક્રિયાઓમાં જો વિસ્થાપન પ્રક્રિયાઓ વિચારીએ તો બે પ્રકારની છે, ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ અને અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ. હું આની વાત કરું તો આમાં ધાતુ પરમાણુ કે આયનનું વિસ્થાપન થતું હશે. આયનનું વિસ્થાપન થાય. અહીંયા હું શું લખીશ? અધાતુ પરમાણુ અથવા આયનનું વિસ્થાપન થાય. બહુ સરળ વાત છે, એમાં કાંઈ નથી, આસાન ચેપ્ટર છે, બરાબર. ધાતુ વિસ્થાપનનો મતલબ એવો કે જેનું વિસ્થાપન થાય. હવે આમાં જો વિસ્થાપન કરનાર આ છે, આ વિસ્થાપન કરનાર છે. વિસ્થાપન કોનું થાય છે? નું વિસ્થાપન થાય, વાયુનું વિસ્થાપન થાય છે, કારણ કે વાયુનું સ્થાન બદલાય છે. આખી વાત તમે સમજ્યા મિત્રો? વિસ્થાપન કરનાર કોણ છે? એક્સ. વિસ્થાપન કોનું થાય છે? તો કે વાયુનું. તો વાયુ જો ધાતુ હોય, સમજાય છે? આ વાય જો ધાતુ હોય તો ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા કહેવાય, અને જો આ વાય અધાતુ હોય તો અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા કહેવાય. આખી વાત સમજાઈ ગઈ મિત્રો? જો ધાતુ રૂપ પરમાણુ કે આયનનું વિસ્થાપન થતું હોય તો ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા, અને અધાતુ રૂપ પરમાણુ કે આયનનું વિસ્થાપન થતું હોય તો અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા કહી શકાય. સમજાણું? આ કોઈ પણ હોય, આની હારે કઈ લેવા દેવા નથી. આ તો વિસ્થાપન કરનાર છે. વિસ્થાપન કોનું થાય જોવાનું છે. જેનું સ્થાન બદલાય છે મિત્રો, એ જો ધાતુ હોય તો ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. પછી ભલે આ અધાતુ હોય, આ અધાતુ દ્વારા જો આ ધાતુનું વિસ્થાપન થતું હોય તો એને ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા કહેવાય. આની હારે કઈ લેવા દેવા નથી, ધાતુ છે કે અધાતુ. આ શું હોય એની ઉપર ડિપેન્ડ કરે. જો આ ધાતુ હોય તો ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા, જો આ અધાતુ હોય તો અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. એટલે કે જેનું સ્થાન બદલાય એ પરમાણુ ઉપરથી નક્કી થાય. રેડી? આગળ વધીએ. પહેલા જ આપણે સ્ટાર્ટ કરીએ ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ વિશે. ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ. મેટલ ડિસ્પ્લેસમેન્ટ રેડોક્સ રિએક્શન. ઇંગ્લિશમાં શું કહેવાય ને? મેટલ ડિસ્પ્લેસમેન્ટ રેડોક્સ રિએક્શન. રેડોક્સ રિએક્શન. કોઈ એમ કે આનો ઉપયોગ શું થાય? ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા આપણે ભણીએ, એનો ઉપયોગ શું થાય? તો મિત્રો, ધાતુ કર્મ વિધિઓમાં કાચી ધાતુમાંથી ધાતુને શુદ્ધ સ્વરૂપે મેળવવા માટે આપણે ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીએ. ધાતુ કર્મ વિધિમાં, હવે ધાતુ કર્મ વિધિ એટલે શું? તો કે ધાતુ કર્મ વિધિ એટલે જ આ કાચી ધાતુમાંથી, એટલે કે ખનિજમાંથી શુદ્ધ ધાતુ મેળવવા આ પ્રકારની પ્રક્રિયાનો ઉપયોગ થાય. સમજાઈ ગયું? ધાતુ કર્મ વિધિમાં કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા આ પ્રકારની પ્રક્રિયાનો ઉપયોગ થાય. ધાતુ કર્મ વિધિ એટલે શું? તો કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુને મેળવવા માટેની પદ્ધતિ હોય એને ધાતુ કર્મ વિધિ કહેવાય. જનરલી આની અંદર કાચી ધાતુમાંથી ધાતુને છૂટી પાડવા આ પ્રકારની પ્રક્રિયાનો ઉપયોગ થાય. જેમ કે આપણી આગળ CuSO4 છે, કોપર સલ્ફેટ. એની પ્રક્રિયા આપણે ઝિંક સાથે કરીએ તો વિસ્થાપન થાય કોપરનું. સમજો, કોપર ધાતુ છે એટલે ધાતુ વિસ્થાપન કહેવાય. કોના દ્વારા? ઝિંક દ્વારા. એટલે ઝિંક અહીંયા આવતું રહે, કોપર છૂટું પડી જાય, એટલે બને શું? ZnSO4 + Cu. એટલે કે જો CuSO4 જે કાચી ધાતુ હતી કોપરની, એમાંથી કોપરને અલગ પાડવા માટે, કોપરને છૂટું પાડવા માટે આપણે આ પ્રકારની પ્રક્રિયાનો ઉપયોગ કરી શકીએ. હાલો, રેડી મિત્રો? હા, પછી અહીંયા એક્વિયસ ને સોલિડ ને એવું લખતો નથી, તમે બુકમાં જોઈ લેજો, કારણ કે એનો કોઈ આપણા માટે અર્થ નથી અત્યારે. રેડી? હા, ઓક્સિડેશન આંક હું લખીશ. જો આ ઝિંક દ્વારા કોપરનું વિસ્થાપન થયું. કોપર કેવી વસ્તુ છે મિત્રો? ધાતુ. એટલે આપણે એને ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા કીધી. અહીંયા ઝિંકનો ઓક્સિડેશન આંક કેટલો થાય? તો કે 0, કારણ કે તત્વ છે, બિન સંયોજિત છે. અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક કેટલો થાય? તો કે +2. શા માટે +2 ખબર?
તો કે આ જો હું આખો સમૂહ વિચારું તો એ આખા સમૂહનો ઓક્સિડેશનાંક -2 થાય, કારણ કે સલ્ફેટ છે. યાદ કરો આયનોનું લિસ્ટ લખાયું તો એમાં SO4 હોય તો એને સલ્ફેટ કહેવાય, તો SO4 હોય તો સલ્ફેટ કહેવાય. એની પર ઓલવેઝ -2 ચાર્જ હોય. મેં કીધું કે એ નક્કી જ છે. તો જો આ -2 હોય તો CuSO4 માં આટલો ભાગ -2 છે તો આટલો +2 જ થાય, કારણ કે CuSO4 એક સંયોજન છે અને સંયોજનનો કુલ ઓક્સિડેશનાંક 0 થાય, તો એ 0 તો જ થાય જો આ -1 ની સામે કેટલો હોય, આ +2, સોરી -2 ની સામે +2 હોય. ક્લિયર? તો કોપરનો +2 છે એ ખબર કેમ પડી? તો કે આ એક આખો સમૂહ છે જેને સલ્ફેટ સમૂહ કહેવાય, એનો ઓક્સિડેશનાંક -2 હોય એટલે આનો કેટલો થઈ ગયો, +2. હવે જુઓ આમાં સલ્ફરનો કેટલો હશે, તો કે +6 અને ઓક્સિજનનો -2. આ તો ટોટલ છે કોનો, સલ્ફેટનો. આ સલ્ફેટનો ટોટલ છે. આખો ટોટલ સંયોજનનો કેટલો થાય, તો કે સંયોજનનો ટોટલ 0 થાય. ચેક કરવું હોય તો કરી લ્યો. CuSO4 Cu +2 આ +6 અને -2 ટોટલ 0, બીકોઝ Cu + S + 4O, તો Cu નો +2, સલ્ફર નો +6 +4 × -2 +8 -8 0. આખી વાત સમજાઈ ગઈ? એટલે ટેક્સ્ટ બુકમાં આવા આંકડા લખ્યા છે, પણ આ ક્યાંથી આવ્યા એ સમજવા માટે મેં તમને સલ્ફેટને પહેલા અલગ કરીને બતાવ્યું કે સલ્ફેટ છે, બરોબર, એના કારણે આપણને કોપર +2 છે એવી ખબર પડી. રેડી? સેમ થિંગ અહીંયા આ સલ્ફેટ જ છે એટલે આ -2 હશે આખું, આ કેવું હોય, +2. હવે આની અંદર તો આપણને ખબર જ છે કે આ +2 થઈ ગયા. હવે આને હું અલગ પડી નાખું તો +6 અને આ -2. હવે તમે કહો સાહેબ સલ્ફરનો +6 કેમ ગણ્યો, તો આમ ગણ્યો, SO4 -2 છે આખો, તો S + 4 ટાઈમ્સ O = -2, તો S + 4 × -2 આ તો -2 જ હોય, બરાબર, કારણ કે અત્યારે અપવાદ નથી, તો -2, તો S - 8 = -8, S = +6. એટલા માટે સલ્ફેટમાં સલ્ફર +6 છે. ક્લિયર? ક્લિયર? આગળ વધીએ. હવે રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ કે નહીં ચેક કરીએ. જુઓ અહીંયા કોપરનો +2 માંથી 0 થયો, અહીંયા ઝીંકનો 0 માંથી +2 થયો, સલ્ફર અને ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થયો નથી. મિત્રો, તો હું કહી શકું કે આપેલી પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા છે. કા? તો કે આ રિડક્શન પ્રક્રિયા થઈ અને આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, તો બેયનો સમાવેશ થાય છે, તો આપણે કહી શકીએ કે આપેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. જો આનું ઓક્સિડેશન થાય છે એટલે આ કોણ છે, રિડક્શન કરતા. કોણ છે, રિડક્શન કરતા. ક્લિયર? તો ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા કહેવાય આને, કારણ કે આનું વિસ્થાપન થયું. આખી વાત મગજમાં ઉતરી ગઈ મિત્રો? કોન્સેપ્ટ ક્લિયર? આપણે થોડુંક આગળ વધીને વિચારીએ હજી એક ઉદાહરણ. ધારો કે આપણે આગળ V2O5 છે, વેનેડિયમ પેન્ટોક્સાઇડ. કોણ છે આપણી આગળ, વેનેડિયમ પેન્ટોક્સાઇડ. એની આપણે કેલ્શિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો કેલ્શિયમ એ વેનેડિયમને વિસ્થાપિત કરશે. કેલ્શિયમ એ વેનેડિયમને વિસ્થાપિત કરશે અને આપણને મળશે શું, CaO + V. આપણે એને સંતુલિત કરીએ, કેલ્શિયમ ઓક્સાઇડ અને V. 5 ઓક્સિજન છે એટલે અહીંયા 5 મૂકી દઉં, એટલે મારે અહીંયા 5 મૂકવા પડશે. 2 વેનેડિયમ છે તો અહીંયા હું 2 મૂકી દઉં. હાલો ક્લિયર? 5 કેલ્શિયમ 5 કેલ્શિયમ 5 ઓક્સિજન 5 ઓક્સિજન 2 વેનેડિયમ 2 વેનેડિયમ. ક્લિયર? હવે જો હું આનો ઓક્સિડેશન આંક લખું તો આનો -2 થાય. એ મુજબ હું આનો ગણું તો +5 થાય. કા? તો કે 2V + 5O = 0. 2V - 10, કારણ કે આનો હું -2 મૂકીશ, = 0. 2V = +10, V = +5. રેડી? આ તો 0 જ છે, અહીંયા -2, આ +2, આ 0. હવે જુઓ, +5 માંથી 0 થવું અને 0 માંથી +2 થવું, આ રિડક્શન પ્રક્રિયા છે. ઓક્સિડેશન આંક ઘટ્યો ને, અને આ કઈ પ્રક્રિયા છે, ઓક્સિડેશન પ્રક્રિયા. તો કહી શકીએ કે આપેલી પ્રક્રિયા ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા છે, કારણ કે જેનું વિસ્થાપન થાય એ વેનેડિયમ છે ને વેનેડિયમ ધાતુ છે મિત્રો. પછી આ ધાતુ છે એ અલગ વસ્તુ છે, પણ આ ધાતુ ન હોય તોય આને તો ધાતુ વિસ્થાપન જ કહેવાય અને રેડોક્સ તો થઈ જ ગઈ. ક્લિયર? આના સિવાય એક આપણે ટેક્સ્ટ બુકમાં TiCl4 નું એક્ઝામ્પલ આપ્યું વિથ મેગ્નેશિયમ, ઇટ gives MgCl2 2 times + Ti. હવે જો આમાં મેગ્નેશિયમ દ્વારા ટિટાનિયમ કહેવાય આને, નું વિસ્થાપન થશે, તો ધાતુ વિસ્થાપન થયું, કારણ કે ટિટાનિયમ એ ધાતુ જ છે, કે કોપર એ ધાતુ હતી, વેનેડિયમ એ ધાતુ છે,
બરાબર. હવે જો આનો ઓક્સિડેશન અંક -1 હોય ક્લોરીનનો, તો એ મુજબ ટિટેનિયમનો +4 થાય, કારણ કે 1 ક્લોરીનનો -1 તો 4 ક્લોરીનનો -4, તો સામેની સાઈડ +4 થાય. એવું ન ખબર પડતી હોય તો આમ ગણી લેવાનું, 4 ક્લોરીન ઇઝ ઇક્વલ ટુ 0, Ti + 4 × -1 ઇઝ ઇક્વલ ટુ 0, Ti - 4 ઇઝ ઇક્વલ ટુ 0, Ti ઇઝ ઇક્વલ ટુ +4. રેડી. આગળ વધીએ. મેગ્નેશિયમ 0, કારણ કે બિન સંયોજિત છે. અહીંયા ટિટાનિયમ 0, મેગ્નેશિયમ +2. વિચારવાનું જ ન હોય, એ આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ છે, ઓલવેઝ +2 જ હોય. અને ક્લોરીન -1. ચેક કરવું હોય તો કરી શકો. ટિટાનિયમ +4 માંથી 0 થયું એટલે એનું રિડક્શન થયું. મેગ્નેશિયમ 0 માંથી +2 થયું એટલે એનું ઓક્સિડેશન થયું. તો કહી શકીએ કે આપેલી પ્રક્રિયા વિસ્થાપન તો છે જ, પણ વિસ્થાપનની સાથે રેડોક્સ પણ છે. એટલે આપણે એને વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા, ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા કહી શકીએ, કારણ કે જેનું વિસ્થાપન થાય એ ધાતુ તત્વ છે. હજી એક આપણને બુકમાં ઉદાહરણ આપ્યું Cr2O3 નું, Cr2O3 + Al, ઇટ gives Al2O3 + Cr. અહીંયા 2 લખીશું. આ મુજબ ઓક્સિજન 3 થાય, એટલે ઓક્સિજન 3, 2 એલ્યુમિનિયમ, 2 એલ્યુમિનિયમ, 3 ઓક્સિજન, 3 ઓક્સિજન, 2 એલ્યુમિનિયમ, 2 એલ્યુમિનિયમ, 2 ક્રોમિયમ, 2 ક્રોમિયમ. હવે જો આ -2 હોય તો એ મુજબ આની કેલ્ક્યુલેશન કરવાની કે 2Cr + 3O ઇઝ ઇક્વલ ટુ 0. આમાં ઓક્સિજનનો હું -2 મૂકી દઈશ. આ -2 ટોટલ નથી હો, ટોટલ તો 0 છે, કારણ કે સંયોજનનો ઓક્સિડેશન અંક 0 થાય ટોટલ. તો 2Cr - 6 ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે -2 મૂકીશ એટલે -6 થશે. 2Cr ઇઝ ઇક્વલ ટુ +6, Cr ઇઝ ઇક્વલ ટુ +3, ઇટ ઇઝ +3, ઇટ ઇઝ 0, કારણ કે બિન સંયોજિત છે. હવે ઓક્સિડેશન આંક ગણતી વખતે આગળનો આંકડો ન ગણવાનો હોય મિત્રો લખેલો, કારણ કે એ તેનો સહ અચળાંક છે. પ્રક્રિયામાં એની જરૂરિયાતને પૂરી કરવા માટે વપરાણો છે. બરાબર. અહીંયા એલ્યુમિનિયમ +3, આ -2 ને 0. હવે જુઓ, ક્રોમિયમ +3 માંથી 0 થયું, ક્રોમિયમ +3 માંથી 0 થયું એટલે એનું શું થયું? રિડક્શન. એલ્યુમિનિયમ 0 માંથી +3 થયું એટલે એનું શું થયું? ઓક્સિડેશન. વિસ્થાપન કોનું થયું? તો કે ક્રોમિયમનું થયું. ક્રોમિયમ કોણ છે? ધાતુ. એલ્યુમિનિયમ દ્વારા ક્રોમિયમનું વિસ્થાપન થયું એટલે કે ક્રોમિયમ ધાતુ હોવાથી એને ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા કહેવાય, કારણ કે એકનો ઓક્સિડેશન અંક વધે છે, એકનો ઓક્સિડેશન અંક ઘટે છે. મિત્રો હવે જુઓ તમે, જો આપણે આ બધી વસ્તુને ઓબ્ઝર્વ કરીએ, માર્ક કરીએ, તો હું આમ કહી શકું જો આમાં રિડક્શન કરનાર ઝિંક છે, કારણ કે એનું ઓક્સિડેશન થયું, એને આનું રિડક્શન કર્યું. આમાં રિડક્શન કરનાર કેલ્શિયમ છે, આમાં રિડક્શન કરનાર મેગ્નેશિયમ છે, અને આમાં રિડક્શન કરનાર એલ્યુમિનિયમ છે. હવે જુઓ, જેનું રિડક્શન થાય એ કોણ છે? કોપર, વેનેડિયમ, ટિટેનિયમ ને ક્રોમિયમ અનુક્રમે. હવે હું એવું ન કહી શકું મિત્રો કે રિડક્શન કરતા ધાતુ એ રિડક્શન પામનાર ધાતુ આયન, હવે એને ધાતુ ન કહેવાય કારણ કે આયન છે, કોપર +2, કરતા વધારે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવે છે. ન સમજાણું તો ખૂબ જ ફરીથી રિપીટ કરું. જો મારી આગળ ધાતુ આયન હતો કોપર +2, એનું શું થયું? રિડક્શન. તો રિડક્શન કરનાર કોણ છે? ઝિંક. હવે ઝિંકની ઇલેક્ટ્રોન ગુમાવવાની કેપેસિટી એ કોપર કરતા વધારે છે, એટલે જ તો એ કોપરને ઇલેક્ટ્રોન આપે છે, પોતે ગુમાવે છે અને કોપરને આપે છે, અને કોપરનું રિડક્શન કરે છે. આખી વાત મગજમાં ઉતરી ગઈ. હવે કોઈ એમ પૂછે કે રિડક્શન પામનાર અને રિડક્શન કરનાર ધાતુમાંથી કોની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે હોય? તો યાદ રાખવાનું, હંમેશા માટે રિડક્શન કરતા ધાતુ જે હોય એની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે હોય. આ રિડક્શન કરતા ધાતુ है, જો આ રિડક્શન કરતા है, આ રિડક્શન કરતા है, આ રિડક્શન કરતા है. તો રિડક્શન કરતા ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા રિડક્શન પામનાર ધાતુ કરતા, એટલે કે જેનું વિસ્થાપન થાય છે એ ધાતુ કરતા વધારે હોય. તો હવે ઇન શોર્ટ આમ કહી શકું ને કે જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે હોય તે ધાતુ તેનાથી ઓછી
ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવતા, તેનાથી ઓછી ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવતા ધાતુ આયનનું ધાતુમાં રિડક્શન કરી શકે. It is a very important from the point of view of exams in NEETs and JEE. સમજાય છે આખી વાત? ધારો કે તમને એમ કહી દઈએ કે આના કરતા વધારે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવે ને આના કરતા ઓછી ધરાવે, તો કોણ કોનું વિસ્થાપન કરી શકે? સમજાય? કોણ કોનું વિસ્થાપન કરી શકે? જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે છે એવી ધાતુ, જોજો એવી ધાતુ, તેનાથી ઓછી ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવતા ધાતુ આયનનું ધાતુમાં રિડક્શન કરી શકે. ધારો કે X અને Y માં X ની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે છે, તો X ધાતુ એ Y આયનનું Y માં રૂપાંતરણ કરી શકે. આખી વાત સમજાઈ ગઈ મિત્રો? ક્લિયર? કોણ કોનું વિસ્થાપન કરી શકે? તો કે જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે છે એવી ધાતુ એના કરતા ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ઓછી છે એવી ધાતુ આયનનું ધાતુમાં વિસ્થાપન કરી શકે. કોન્સેપ્ટ ક્લિયર? આ મેઇન હતું ફોર જી એન્ડ નીટ. એ મને ક્યાંથી ખબર પડી? તો કે મને આટલા બધા એક્ઝામ્પલ જોયા પછી ખબર પડી. કમ્પ્લીટ. હું ફરીથી બોલું, આ ધાતુ લખું છું, આ ધાતુ આયન લખું છું, કારણ કે આયન જ હશે ને. વાય ઝેડ હતું અહીંયા, તો આયન હશે. આમ ધારો કે વાય પ્લસ ને ઝેડ માઇનસ. કમ્પ્લીટ. અને અહીંયા ઝેડ માઇનસ પાછું આવી જાય, એક્સ પ્લસ ને ઝેડ, એટલે આ સંયોજનમાંથી આ સંયોજન મળી જાય, આ છૂટી પડી જાય. આડેધડ આપણે કોઈ પણ ધાતુથી કોઈ પણ ધાતુનું વિસ્થાપન ન કરી શકીએ મિત્રો. અને આવી રીતના પ્રયોગો કરીને જ ધાતુની સક્રિયતા શ્રેણી ડેવલપ કરવામાં આવી, જે તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા છો મિત્રો. કોણ કોનું વિસ્થાપન કરી શકે એનો આધાર ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ઉપર છે, જેના આધારે ધાતુની સક્રિયતા શ્રેણી બનાવવામાં આવી. તો વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓનો એક પોર્શન આપણે કમ્પ્લીટ કર્યો મિત્રો. કયો પોર્શન કમ્પ્લીટ કર્યો? તો કે ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ. કઈ પ્રક્રિયાઓ? ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ. બરાબર? તો વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાનો એક પોર્શન પૂરો થયો. ધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ. મિત્રો, હવે આપણે વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓનો બીજો ભાગ શરૂ કરીએ, જેનું નામ છે અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ. અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ. કોન્સેપ્ટ ક્લિયર? ધાતુ વિસ્થાપન, અધાતુ વિસ્થાપન. ધાતુની અંદર આપણે જોઈ ગયા કેવી રીતના હોય. આપણે અધાતુની વાત કરીએ તો મિત્રો, અધાતુમાં મુખ્યત્વે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને જવલ્લે એટલે ક્યારે? ઓક્સિજનનું વિસ્થાપન થાય. હાલો, કોન્સેપ્ટ ક્લિયર? અધાતુમાં આપણે મુખ્યત્વે બે જ વસ્તુનું વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયામાં મોટા ભાગે વિચારશું, એક હાઇડ્રોજન અને ઓક્સિજન. મોટા ભાગે તો કોનું વિસ્થાપન થતું હશે મિત્રો? હાઇડ્રોજનનું. જવલેજ ક્યારેક જ કોનું? ઓક્સિજનનું. પહેલા આપણે હાઇડ્રોજન વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ શરૂ કરીએ. બરાબર? હાઇડ્રોજન વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ. હાઇડ્રોજન વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ. બરાબર? હવે સમજીએ આખી વાત કે હાઇડ્રોજનનું વિસ્થાપન ક્યારે, કોણ, કેવી રીતના કરી શકે. મોટા ભાગે તો પાણીમાં હાઇડ્રોજન હોય, તો પાણીમાં રહેલા, હું ઠંડા પાણીમાં લખું, ઠંડા પાણીમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન દરેક આલ્કલી ધાતુ અને અમુક આલ્કલાઇન ધાતુ દ્વારા થાય છે. આલ્કલી દરેક કઈ? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. ફ્રાન્સિયમ તો રેડિયો એક્ટિવ છે, પણ છતાં પણ આપણે લખીએ. આલ્કલાઇનમાં અમુક જ ત્રણ: કેલ્શિયમ,
સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. દરેક આલ્કલાઇન તથા ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતી નથી. આ ખાસ યાદ રાખજો મિત્રો કે ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કોણ કરી શકે? તો કે દરેક આલ્કલી ધાતુ કરી શકે. હું ફરીથી કહું, ખૂબ અગત્યનો પોઈન્ટ છે. દરેક આલ્કલી ધાતુ કરી શકે ને અમુક જ આલ્કલાઇન. કઈ કઈ આલ્કલાઇન? કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. ઠંડા પાણીમાંથી. મિત્રો ઠંડા પાણીમાંથી. રેડી? એકાદી બે પ્રક્રિયાઓ આપણે વિચારીએ. એક આલ્કલીની પ્રક્રિયા લઈએ અને એક આલ્કલાઇનની લઈએ. ખરેખર હું સોડિયમ લઉં, એની હું પાણી સાથે પ્રક્રિયા કરું. પાણી એટલે ખરેખર કોણ? H2O એટલે આમ HOH. H2O, HOH. સમજાય ને? આમ હું H2O લખું કે HOH લખું કઈ ફરક ન પડે, કારણ કે એનું બંધારણ તો આવું જ હશે. આમ સમજાણું? પ્રક્રિયા થઈ અને શું બનશે? NaOH પ્લસ H2. શું બનશે? NaOH પ્લસ H2. બરાબર? તો અહીંયા 2 ટાઈમ્સ બનશે, આ 2 આવશે. 2 સોડિયમ 2 સોડિયમ, 2 ને 2 4 હાઇડ્રોજન, 2 ને 2 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન 2 ઓક્સિજન. ક્લિયર? તો પ્રક્રિયા રેડોક્સ છે કે નહીં ચેક કરીએ. અહીંયા 0 +1 -2 +1 +1 -2 +1 ને 0. સોડિયમ 0 માંથી +1 થયું એટલે એનું ઓક્સિડેશન થયું. સમજાણું? ઓક્સિડેશન આંક કોઈ તો આ હાઇડ્રોજન +1 માંથી 0 થયું એટલે એનું શું થયું? રિડક્શન થયું. હવે સ્થાન કોનું બદલાવું? તો કે સ્થાન તો હાઇડ્રોજનનું બદલાવું, કારણ કે હાઇડ્રોજનના સ્થાને કોણ આવી ગયો? સોડિયમ. કારણ કે NaOH માં જુઓ હાઇડ્રોજન હતો, એની જગ્યાએ હવે સોડિયમ આવી ગયો. આવી રીતના NaOH. સ્થાન બદલાવું એ કઈ વસ્તુ છે? ભલે બદલાયું સોડિયમ ધાતુ એ, પણ બદલાયું એ નથી ગણવાનું. બદલાવું કોનું? અધાતુનું. એમાં હાઇડ્રોજનનું. એટલે આપણે કહીશું અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. પછી સોડિયમે ભલે બદલાયું, એની યારે કઈ લેવા દેવા નથી. બદલાવું કોનું? વિસ્થાપન કોનું થયું એ જરૂરી છે. આને કહેવાય શું કહેવાય? અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. આમે એની અંદર આપણે વિચારીએ તો હાઇડ્રોજન વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા કહી શકાય. સોડિયમ આવું કરી શકે, ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનને વિસ્થાપિત કરી શકે H2 તરીકે. ક્લિયર? સેમ વસ્તુ કેલ્શિયમ કરી શકે. પાણી છે HOH -2 +1 +1. હવે તો તમને આવડે છે 0. એમાંથી શું મળશે? CaOH twice plus H2. here 2. 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2 ઓક્સિજન, એક કેલ્શિયમ એક કેલ્શિયમ. કેલ્શિયમ +2 જ હોય સંયોજનમાં. આ એકલો હોય ત્યારે 0 હોય. ઓક્સિજન -2 હાઇડ્રોજન +1, અહીંયા 0. સેમ વસ્તુ. કેલ્શિયમનું ઓક્સિડેશન થયું અને હાઇડ્રોજનનું રિડક્શન થયું. આપેલી પ્રક્રિયા અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા છે, કારણ કે એમાં હાઇડ્રોજનની જગ્યા કોણે લીધી? કેલ્શિયમે. હાઇડ્રોજનની જગ્યા કોણે લીધી? કેલ્શિયમે. કારણ કે જો પાણીમાં જે હતું એમાંથી હવે ખાલી OH જ રહ્યું, એક હાઇડ્રોજન એમાંથી વિસ્થાપિત થઈ ગયો. મિત્રો જાણો હો, આ સમજાય છે? આખો કોન્સેપ્ટ મગજમાં ઉતરે. ઠંડા પાણીમાંથી કોણ હાઇડ્રોજનને વિસ્થાપિત કરી શકે? દરેક આલ્કલી અને અમુક આલ્કલાઇન. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. કોણ કોણ? કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. આગળ વિચારીએ. પાણીની વરાળ સાથે અથવા તો પાણીની વરાળમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન મેગ્નેશિયમ અને આયન લોખંડ દ્વારા થાય. જો આ ગરમ પાણીમાંથી વિસ્થાપન કરી શકે. પાણીની વરાળ એટલે ગરમ કરેલું પાણી, હીટ કરેલું પાણી. બરાબર? એમાંથી કોણ કરી શકશે? મેગ્નેશિયમ અને આયન. ખાસ યાદ રાખજો. જો મારી આગળ મેગ્નેશિયમ હોય, પછી ઓલું સોલિડ ને એવું બધું કઈ લખતું નથી મિત્રો. તમે ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. બરાબર? મેગ્નેશિયમ પ્લસ હું HOH લખું પાણી. હવે એને હું ગરમ કરું તો પાણીની વરાળ બની જાય, ગેસ, વેપર કહેવાય એને. પણ એ બુકમાં ગેસિયસ સ્ટેટ લખી છે, ખરેખર વેપર હોય, VAP વેપર. વરાળ. હવે પાણીની વરાળમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને શું બનાવશે? MgOH twice plus H2. ઇટ ઇઝ 2. ક્લિયર? હવે જો રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં? 0 +1 -2 +1 +2 -2 +1 and 0. ઓક્સિડેશન થયું. 0 માંથી +2 +1 માંથી 0 રિડક્શન થયું. આપેલી પ્રક્રિયા અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા છે. જુઓ, અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. આખી વાત મગજમાં ઉતરી ગઈ મિત્રો? કોન્સેપ્ટ ક્લિયર? હાલો રેડી? તો અમુક વસ્તુ એવી છે કે જે ઠંડા પાણીમાંથી હાઇડ્રોજનને વિસ્થાપિત કરે છે. અમુક ધાતુ એવી છે કે જે ઓછી સક્રિય છે અને ઓછી સક્રિય કહેવાય. મેગ્નેશિયમ અને આયન કે જે પાણીની વરાળમાંથી એટલે કે ગરમ પાણીમાંથી
હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. આયનની પ્રક્રિયા લખીએ તો પછી એમાં હાઇડ્રોક્સાઇડ નો બને. આમાં બધીમાં હાઇડ્રોક્સાઇડ બનતા હતા. આમાં ઓક્સાઇડ બનશે પ્લસ H2 હિયર 3 2 2 3 6 3 2 6 જો 0 +1 -2 +1 -2 એ મુજબ આપણે ગણી લઈએ 2Fe + 3O = 0 2Fe + 3 × -2 = 0 2Fe - 6 = 0 2Fe = +6 Fe = +3 0 બિન સંયોજિત છે. આયનનું ઓક્સિડેશન થયું, હાઇડ્રોજનનું રિડક્શન થયું. આયનનો ઓક્સિડેશનાંક વધ્યો, હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક ઘટ્યો. રેડી? તો કહી શકાય કે આપેલી પ્રક્રિયા રેડોક્સ છે. એમાં અધાતુ વિસ્થાપન છે, કારણ કે વિસ્થાપન હાઇડ્રોજનનું થાય છે. વિસ્થાપન કોનું થાય છે? હાઇડ્રોજનનું. હાલો રેડી મિત્રો? કોન્સેપ્ટ ક્લિયર? આખી વાત મગજમાં ઉતરે છે? ખૂબ સરળ અને આસાન ચેપ્ટર છે. આગળ વધીએ. હા, આ કાટ છે, લોખંડનો કાટ, આયન ઓક્સાઇડ. ખબર ને? લોખંડ બહુ જાજા સમય સુધી ભેજના સંપર્કમાં રહીએ તો અમુક સમય પછી સપાટી ઉપર કાટ લાગે. આ કાટ છે, બહુ ધીમી પ્રક્રિયા છે, ગરમ પાણી સાથે થાય. બરાબર? જો તાત્કાલિક કરવી હોય તો ગરમ પાણી સાથે થાય. ક્લિયર? તો ઠંડા પાણીમાંથી આ, ગરમ પાણીમાંથી આ. પછી જુઓ મિત્રો, અમુક ધાતુઓ એવી છે જે ઠંડા કે ગરમ પાણીમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતી નથી, પરંતુ તે એસિડના દ્રાવણમાંથી મંદ એસિડના દ્રાવણમાંથી, બુકમાં મંદ લખ્યું છે કદાચ, મંદ એસિડના દ્રાવણમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. એવી આપણને બે આપી, આ ઈ હું બોલું, હકીકતમાં એને કહેવાય ધેટ ઇઝ, એનું ગુજરાતી થાય જેમ કે, એટલે કે આ ઈ કોણ કોણ? તો કે કેડમિયમ અને ટીન. આવી બે ધાતુઓ છે કે જે ગરમ પાણીમાંથી વિસ્થાપન નથી કરી શકતી હાઇડ્રોજનનું, ઠંડા પાણીમાંથી નથી કરી શકતી આપણા સિલેબસ મુજબ, પણ એસિડના દ્રાવણમાંથી, એટલે કે જો આવું કે દ્રાવણ હોય HCl, બરાબર, તો આમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખે. એવી કોણ? કેડમિયમ અને ટીન. કેડમિયમ અને ટીન, CdSl, કેડમિયમ અને ટીન. ટેક્સ્ટ બુકમાં આપ્યું છે તો આપણે લખી નાખ્યું. ક્લિયર? આના સિવાય પણ છે જેના ઉદાહરણ આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે કે એસિડના દ્રાવણમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરતી હોય એવી ધાતુઓ. એમાં એક તો આપણને ઝિંક આપી છે મંદ એસિડમાંથી, ZnCl2 + H2. પછી એક આપણને Fe આપી છે 2HCl FeCl2 + H2. પછી આવી રીતના બે ત્રણ આપી છે, બરાબર. એક કદાચ Mg આપી છે, MgCl2 + H2. જુઓ 0 0 0, હાઇડ્રોજન +1 +1 +1, ક્લોરીન -1 -1 -1, +2 +2 +2, -1 -1 -1, 0 0 0. દરેકમાં ધાતુનું ઓક્સિડેશન જુઓ, 0 માંથી +2, ઓક્સિડેશન ઓક્સિડેશન ઓક્સિડેશન. દરેકમાં હાઇડ્રોજનનું રિડક્શન, દરેકમાં હાઇડ્રોજનનું રિડક્શન રિડક્શન રિડક્શન. તમે થોડુંક છોટું છોટું લખજો મિત્રો, અહીંયા બોર્ડમાં થોડીક જગ્યાનો અભાવ હોવાના કારણે આપણે નજીક નજીક લખવું પડે, બરાબર. તો આવી રીતના કહી શકાય કે આપેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. એમાં વિસ્થાપન કોનું થાય? હાઇડ્રોજનનું. જો હાઇડ્રોજનની જગ્યાએ મેટલ આવી ગઈ, પણ વિસ્થાપન થાય એ કોણ છે? તો કે અધાતુ. તેને અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયાઓ કહી શકાય. અમુક ધાતુ એવી છે કે જે એસિડના દ્રાવણમાંથી આઈ કરી શકે, એસિડના દ્રાવણમાંથી ને આઈ કરે હાઇડ્રોજનનું વિસ્થાપન. અમુક ધાતુ એવી છે મિત્રો, ગોલ્ડ, સિલ્વર અને ગોલ્ડ, એટલે કે કોણ? Ag અને Au. સિલ્વર એટલે Ag અને ગોલ્ડ એટલે Au. એ ઠંડા પાણી કે ગરમ પાણી, એટલે કે પાણીની વરાળ, હાઇડ્રોજનનું વિસ્થાપન કરતી નથી, તથા
તે એસિડના દ્રાવણમાંથી પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરતી નથી. બહુ મેઇન વાત છે આ. એટલે કે સિલ્વર અને ગોલ્ડ એવી પ્રક્રિયાઓ છે કે જે પાણી સાથે પ્રક્રિયા જ નથી આપતી. એટલી બધી ધીમી પ્રક્રિયા હોય કે એ ક્યારેય શક્ય જ નથી. બરાબર, તો પ્રક્રિયા જ નથી આપતી. કોઈ પણ માંથી, ઠંડા પાણીમાંથી કે ગરમ પાણીમાંથી કે એસિડના દ્રાવણમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે નહીં મિત્રો. એટલા માટે તો આપણા ગુજરાતીની અંદર એક ગીત છે કે સોનાને લાગે ક્યાંથી કાટ, ઉમનમાં સોનાને લાગે ક્યાંથી કાટ. સોનાને કાટ લાગે જ નહીં મિત્રો. કાં કાટ ન લાગે તો કે પાણી સાથે પ્રક્રિયા જ નથી કરતો. જો એ આયનની જેમ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે કે વિસ્થાપન પ્રક્રિયા કરે તો એનો ઓક્સાઇડ એટલે કે કાટ બને, પણ આ તો સંભવ નથી. તો એ ગીત બહુ સત્ય છે. સોનાને લાગે ક્યાંથી કાટ. સિલ્વર અને ગોલ્ડ મોટા ભાગે કટાતા નથી. એનું કારણ એ કે ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા આપતા નથી ને એસિડમાંથી ને હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતા નથી મિત્રો. તો આઈ થિંક કે હાઇડ્રોજનનું વિસ્થાપન કેવી રીતના થાય રેડોક્સ પ્રક્રિયાઓમાં એ તમે સમજી ગયા હશો. રેડી? ઠંડા પાણીમાંથી ગરમ પાણીમાંથી એટલે કે પાણીની વરાળમાંથી પછી અમુક એવી કે જે એસિડમાંથી કરી શકે, અમુક એવી કે જે ક્યાંયથી કરી શકતી નથી. આના આધારે મિત્રો ધાતુની સક્રિયતા શ્રેણી નક્કી થાય, જે આપણી ટેક્સ્ટ બુકમાં આપી છે. બરાબર, પણ આપણે અત્યારે નહીં, પછી વિચારશું કેવી રીતના નક્કી થાય. આપણી ટેક્સ્ટ બુકમાં 2-3 લીટીઓ લખી કે આના આધારે આમ થાય, થોડીક તમે વાંચી લેજો. તો મિત્રો આપણે વાત કરીએ કોયડા નંબર 8.5ની. નીચેના પૈકી કઈ સ્પીસીસ વિષમીકરણ પ્રક્રિયા દર્શાવતી નથી? શા માટે? 4 આપણને આપી, ClO-, ClO2-, ClO3-, ClO4-. ખબર ને આપણે લખી હતી, હાઇપોક્લોરાઇડ, ક્લોરાઇડ, ક્લોરાઇડ ને પરક્લોરાઇડ. ક્લિયર? તથા જે સ્પીસીસ વિષમીકરણ દર્શાવે તેની પ્રક્રિયાઓ પણ સમીકરણ સાથે લખો. રેડી? આ 4માંથી મિત્રો જો હું ક્લોરીનનો ઓક્સિડેશનાંક ગણવામાં, આમાં ક્લોરીનનો ઓક્સિડેશનાંક +1 થાય. આમ ગણવાનો ને, Cl + O = -1 એ મુજબ. ઓક્સિજન બધામાં -2 મૂકી દેવાનું. આ +3 થાય, આ +5 થાય અને +7 થાય. કારણ કે Cl + 4O = -1. તો Cl - 8 = -1, Cl = +7. ખબર? ઓક્સિજન સાથે ક્લોરીન ધન ઓક્સિડેશન અવસ્થા ધરાવી છે. હવે હેલોજન છે ક્લોરીન છે સમૂહ નંબર 17 નું તત્વ છે મિત્રો. તો સમૂહ નંબર 17 ના તત્વની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા એટલે કે ક્લોરીનની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા -1 હોય અને મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +7 હોય. હવે વિષમીકરણ પામવા માટે કોઈ પણ સ્પીસીસ મિનિમમમાં મિનિમમ 3 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરી શકતું હોવું જોઈએ પ્રક્રિયામાં હોય પછી. હવે જો આ પ્રક્રિયામાં જાય તો આમાં પોસિબલ બને, કારણ કે +1 માંથી ઘટીને 0 કે -1 થઈ શકે, વધીને +3, +5 કે +7 થઈ શકે. આ વિષમીકરણ પામે, આ પામે, કારણ કે +3 માંથી ઘટીને -1 સુધી જઈ શકે ને વધીને +7 સુધી જઈ શકે. વિષમીકરણ પામે. આ પણ જઈ શકે ઘટીને અને વધીને, પણ આમાં હવે વધવાની તો કોઈ શક્યતા જ નથી. ઘટીને ગમે એ જાય, એનું રિડક્શન થાય પણ એનું ઓક્સિડેશન ક્યારેય પોસિબલ જ નથી, કારણ કે +7 તો એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે. એનાથી તો વધી શકે એમ જ નથી. કોઈ પણ પ્રક્રિયામાં ઘટશે એટલે કે એનું ખાલી રિડક્શન થઈ શકશે, એનું ક્યારેય ઓક્સિડેશન થશે નહીં. ક્યારેય ઓક્સિડેશન નહીં થાય એટલે હવે એ માત્ર રિડક્શન પ્રક્રિયા જ દર્શાવી શકે, તો એને વિષમીકરણ પામી શકે નહીં. કારણ કે વિષમીકરણ માટે એ જ ઓક્સિડેશન પામી શકવું જોઈએ ક્લોરીન, અને એ જ રિડક્શન પામી શકવું જોઈએ. આ માત્ર શું પામી શકે? રિડક્શન. તો આ માત્ર કોના તરીકે વર્તી શકે? ઓક્સિડેશન કરતા. આ કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્વેશ્ચન આમ પણ પૂછાય કે નીચેનામાંથી આ 4 ઓપ્શન આપ્યો, નીચેનામાંથી કોણ માત્ર ઓક્સિડેશન કરતા છે? તો આ જવાબ ટીક કરવાનો થાય. જેનું માત્ર રિડક્શન થઈ શકે એ માત્ર ઓક્સિડેશન કરતા હોય, અને જેનું માત્ર ઓક્સિડેશન થઈ શકે એ માત્ર રિડક્શન કરતા હોય. આખી વાત મગજમાં ઉતરે છે મિત્રો, ખૂબ ડીપ કોન્સેપ્ટ. તો આ નહીં પામી શકે, કારણ કે એમાં ક્લોરીનનું ઓક્સિડેશનાંક +7 છે, જે એનું મહત્તમ છે, હવે એનાથી વધી શકશે નહીં. આ 3 પામી શકે, આમાં +1 હોય, એમાં +3, +5, એ આવી રીતના વિષમીકરણ પામે. આ પ્રક્રિયાઓ આપણે ઇન્ફોર્મેશન માટે યાદ રાખવાની છે. આ પ્રક્રિયા કેમ આવી એની અત્યારે આપણે ચર્ચા કરશું નહીં. આ પ્રક્રિયાઓ તમારે યાદ રાખવાની છે, ટેક્સ્ટ બુકમાં આપી છે. રેડી મિત્રો? નેક્સ્ટ કોયડો 8.6 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ, રેડોક્સ પ્રક્રિયાઓનું વર્ગીકરણ કરો. 4 પ્રક્રિયા આપી, મેં ડાયરેક્ટ વર્ગીકરણ કરી નાખ્યું. પહેલી પ્રક્રિયા આવી આપી N2 ગેસ + O2 ગેસ, ઇટ ગિવ્સ 2 NO ગેસ. 0 0 -2 +2,
એકનો ઓક્સિડેશન આંક વધ્યો, એકનો ઓક્સિડેશન આંક ઘટ્યો. રેડોક્સ તો છે જ, પણ સંયોગીકરણ છે, કારણ કે બે ઘટક જોડાય અને એક ઘટક બને. એમાં આ તત્વ સ્વરૂપ છે, ખબર ને, O2 ને સ્વીકારેલો હોય તો સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા થઈ. PbNO3 ટ્વાઇસ ને ધગાવશો, હિટ કરશો તો PbO સોલિડ પ્લસ 2 NO2 ગેસ પ્લસ હાફ O2 ગેસ. તો આ વિઘટન તો છે જ. રેડોક્સ છે કે નહીં ચેક કરી લેવાનું, બરાબર. NO3 -1 હોય, ખબર, જો આમાં PB નો ઓક્સિડેશન આંક +2 થાય, કારણ કે NO3 -1 હોય. એવા NO3 કેટલી વખત? 2 વખત. NO3 ખબર મેં લખાવ્યું હતું નાઇટ્રેટ, આ એક વખત હોય તો -1, આ જ વસ્તુ 2 વખત હોય તો આનો ટોટલ -2, એનો ટોટલ -2 તો આનો ટોટલ +2. આટલું થઈ અને ટોટલ -2 છે, કારણ કે -1 2 વખત તો આ +2. હવે NO3 -1 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ગણી લેવાનો. NO3 -1 માં -2 એટલે -6, સામેની જતી તો +6, આ +5 છે, આ +5 છે, આ -2 છે, અને આટલું -1 હતું ખાલી. રેડી? બાકી તો ખબર જ છે, +2 -2 +4 -2 0. બે વસ્તુ થાય, ઓક્સિડેશન આંક વધે પણ છે અને ઓક્સિડેશન આંક ઘટે પણ છે. તો કહી શકીએ કે એમાં રેડોક્સ પ્રક્રિયાનો સમાવેશ થયેલો છે, બરાબર. વિઘટન રેડોક્સ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? વિઘટન રેડોક્સ પ્રક્રિયા. હાલો, ક્લિયર મિત્રો? -2 માંથી 0 થયું એટલે વધ્યો, અને +5 માંથી +4 થયું એટલે ઘટ્યો. વિઘટન રેડોક્સ પ્રક્રિયા. NH + H2 હોય, NaOH + H2. વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા, કારણ કે અહીંયા હાઇડ્રોજન -1 હોય, ધાતુનો હાઇડ્રાઇડ છે. અહીંયા +1 +1 -2 +1 -2 +1 0. જુઓ, સોડિયમ હાઇડ્રોજન ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો, -1 માંથી +1 થયો, -2 માંથી 0 થયો, ઘટ્યો અને વધ્યો. ક્લિયર? તો આપણે વિચારી શકીએ કે આપેલી પ્રક્રિયા વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા છે. મિત્રો રેડી? ક્લિયર? સોરી, +1 +1, અહીંયા -1, અહીંયા +1 +1 +1 -2 અને -2. ક્લિયર? તો આપણે કહી શકીએ કે આપેલી પ્રક્રિયા એ વિસ્થાપન રેડોક્સ ટાઈપનું ઉદાહરણ છે. આપેલી પ્રક્રિયા એ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા ટાઈપનું એક ઉદાહરણ છે. કોન્સેપ્ટ ક્લિયર મિત્રો? આમાં કોઈને કે ડાઉટ? આપણે અહીંયા આ જ પ્રક્રિયા સોડિયમથી લીધી હતી, જ્યારે એક્ઝામ્પલમાં લખી હતી ત્યારે આપણે પ્રક્રિયા કોનાથી લીધી હતી? સોડિયમથી. રેડી? તો વર્ગીકરણ આવી રીતના કરી શકાય. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બદલાતો નથી, હાઇડ્રોજનનો +1 અને અહીંયા -1 છે, બરાબર. એક વખત હાઇડ્રોજન -1 માંથી +1 થાય છે, એટલે કે અહીંયા 0 થાય છે. વિસ્થાપન કોનું થયું? તો કે આનું થયું, બરાબર. -1 માંથી +1, બરાબર, અને -1 માંથી 0, અથવા તો +1 માંથી 0, એટલે બે વસ્તુ છે જ, વધારો ને ઘટાડો. વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા છે. આગળની આપી NO2 OH NO2 -1 NO3 -1 અને H2 હોય. વિસમીકરણ છે, કારણ કે અહીંયા નાઇટ્રોજન +4 છે, જે અહીંયા +3 અને +5 છે, એટલે વધ્યો પણ ખરો ને ઘટ્યો પણ ખરો. +4 માંથી +3 ઘટ્યો, +4 માંથી +5 વધ્યો, એટલે વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે મિત્રો. આજના માટે આટલું, વધારે નેક્સ્ટ ટાઈમ.